નમસ્કાર. ચાલો આજે ગણિતના એક એવા કોન્સેપ્ટને સમજીએ જે આપણને રોજબરોજ બહુ કામ આવે છે. એ છે સરાસરી, જેને આપણે એવરેજ પણ કહીએ છીએ. તો તૈયાર થઈ જાઓ, આપણે આને એકદમ સરળ બનાવી દઈએ. હવે વિચારો કે આપણી પાસે ઢગલો આંકડા છે. માની લો કે ક્લાસના બધા સ્ટુડન્ટ્સના માર્ક્સ છે, કે પછી કોઈ ક્રિકેટરના અલગ અલગ મેચના રન્સ છે. હવે આ બધાને ખાલી એક જ નંબરથી બતાવવા હોય તો શું કરશું? બસ આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે સરાસરી. પણ આ વસ્તુ કામ કઈ રીતે કરે છે? ચાલો ઊંડાણમાં સમજીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સરાસરી છે શું, એનો અસલી મતલબ શું થાય છે. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો સરાસરી એટલે શું? જેટલા પણ આંકડા આપ્યા હોય એ બધાને ભેગા કરીને એમનો સરવાળો કરી દેવાનો, અને પછી જેટલા આંકડા હોય એ સંખ્યાથી ભાગી નાખવાનું. બસ આટલું જ. ચાલો હવે આપણે એની ગણતરી કરવાની જે બેઝિક રીત છે એના પર એક નજર નાખીએ. જુઓ, બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. સ્ટેપ 1, બધી સંખ્યાઓનો સરવાળો કરો. સ્ટેપ 2, ટોટલ કેટલી સંખ્યા છે એ ગણી લો. અને છેલ્લું સ્ટેપ, જે સરવાળો આવ્યો એને ટોટલ સંખ્યા વડે ભાગી નાખો. બસ જવાબ હાજર. હવે થિયરી તો બહુ થઈ ગઈ, અસલી મજા તો પ્રેક્ટિકલ ઉદાહરણોથી જ આવે છે. તો ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. માની લો કે આપણી પાસે આ 5 નંબર્સ છે: 10, 20, 30, 40 અને 50. ચાલો આની સરાસરી શોધીએ. તો આપણું પહેલું સ્ટેપ શું હતું? સરવાળો કરવાનો. આ બધાને જોડીએ તો ટોટલ થાય છે 150. અને બીજું સ્ટેપ? હા, ટોટલ 5 સંખ્યાઓ છે. હવે આવ્યું છેલ્લું સ્ટેપ. 150ને 5 વડે ભાગીએ તો જવાબ શું આવશે? 30. તો આ 5 સંખ્યાઓની સરાસરી થઈ 30. જોયું કેટલું સહેલું છે? સારું, ચાલો હવે એક રિયલ લાઈફ જેવું ઉદાહરણ લઈએ. ધારો કે 3 વિદ્યાર્થીઓ છે અને એમનું વજન છે 45, 50 અને 55 કિલો. તો એમનું સરેરાશ વજન શું કહેવાય? ફરીથી આપણું પહેલું કામ, ત્રણેય વજનનો સરવાળો કરીશું. 45 + 50 + 55 એટલે ટોટલ થયું 150 કિલોગ્રામ. અને કારણ કે 3 વિદ્યાર્થીઓ છે, આપણે 150ને 3 વડે ભાગીશું, એટલે આપણને જવાબ મળશે 50 કિલોગ્રામ. આ થયું એમનું સરેરાશ વજન. અત્યાર સુધી આપણે જે જોયું એ તો બેઝિક રીત હતી. પણ શું કોઈને ખબર છે કે અમુક વાર તો ગણતરી કર્યા વગર જ જવાબ મળી જાય? ચાલો કેટલીક ફટાફટ ગણતરી કરવાની ટ્રિક્સ જોઈએ. હવે એક સવાલ. પહેલી 5 પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 અને 5. આની સરાસરી શું હશે? શું આપણે ફરીથી પેલો સરવાળો ને ભાગાકાર કરીશું? ના, જરાય જરૂર નથી. અહીંયા જ તો મજા છે. એકદમ જોરદાર ટ્રીક છે. જો જ્યારે પણ નંબર્સ એક લાઇનમાં હોય, મતલબ કે ક્રમિક હોય, તો કશું જ કરવાનું નથી. જે નંબર બરાબર વચ્ચે આવતો હોય ને એ જ આપણી સરાસરી. તો અહીંયા વચ્ચે કયો નંબર છે? 3. બસ, તો જવાબ પણ 3 જ છે. કોઈ ગણતરીની જરૂર જ નથી. કેવું મસ્ત! અને આ ટેબલ પર એક નજર નાખો. આ તો એનાથી પણ જોરદાર શોર્ટકટ્સ છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ માટે ફોર્મ્યુલા છે n+1/2. પ્રથમ n એકી સંખ્યાઓ માટે તો સરાસરી n પોતે જ હોય છે. અને પ્રથમ n બેકી સંખ્યાઓ માટે સરાસરી છે n+1. આ ટ્રિક્સથી તો ઘણો બધો સમય બચી જશે. સારું, તો હવે આપણે સરાસરીનો કોન્સેપ્ટ પણ સમજ્યા અને કેટલીક ફાસ્ટ ટ્રિક્સ પણ જોઈ. તો હવે આપણે જે શીખ્યા એને અજમાવવાનો સમય છે. તો ચેલેન્જ આ રહ્યો. 5 મિત્રો છે જેમની પાસે 12, 15, 18, 20 અને 25 ચોકલેટ છે. તો આપણે એ કહેવાનું છે કે સરેરાશ દરેક પાસે કેટલી ચોકલેટ ગણાય. આપણે જે 3 સ્ટેપવાળી રીત શીખ્યા એનો ઉપયોગ કરીને આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરો. યાદ રાખજો, જ્ઞાન એ જ શક્તિ છે. અને આજે આપણે સરાસરી શોધવાની શક્તિ મેળવી લીધી છે. આશા છે કે આખી વાત સમજવામાં મજા આવી હશે. હવે સ્ક્રીન પર આપેલો પડકાર ઉકેલવાની કોશિશ કરો.